ફ્રેન્ડ્સ, જીએસટી ઘટી જવાથી સામાન્ય વ્યક્તિને ફાયદો થયો છે, પણ ઇન્સ્યોરન્સ કંપનીને નુકસાન થયું. કેવી રીતે આવો જાણીએ. કસ્ટમરના જીએસટી પેમેન્ટ પર કંપનીને ક્રેડિટ મળતું હતું અને એને કહેવાય છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી. હવે આને સાદી ભાષામાં સમજીએ તો પોલિસીનું પ્રીમિયમ 100 રૂપિયા છે, એની પર 18% જીએસટી ઉમેર્યા પછી 118 રૂપિયા વસૂલવામાં આવતા. વીમા કંપનીને સર્વિસ અને બીજા ખર્ચા માટે 35 રૂપિયા ઉપરાંતના ખર્ચવા પડતા હતા. એટલે કે આ 35 રૂપિયા પર 18% એટલે કે 6.3 રૂપિયાનો જીએસટી વધારાનો વસૂલવામાં આવતો. આ જીએસટી આઈટીસી દ્વારા કમ્પન્સેટ થતો. એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીને જીએસટી કલેક્શન માટે 6.3 રૂપિયા સમાયોજિત કરતી હતી અને સરકારને ફક્ત 11.7 રૂપિયા જમા કરાવતી હતી. પરંતુ હવે જીએસટી દૂર થયા પછી આઈટીસી નો લાભ મળશે નહીં. એટલે કે આ ખર્ચને પહોંચી વળવા માટે ઇન્સ્યોરન્સ કંપની આવનારા સમયમાં 8 થી 10% નો પ્રીમિયમનો વધારો કરી શકે. જો તમે સિરિયસલી લાઈફ ઇન્સ્યોરન્સ લેવા માંગતા હો તો 22 તારીખ પહેલા લઈ શકાય, કારણ કે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓએ જીએસટી વગરનું પ્રીમિયમ લેવાનું શરૂ કરી દીધું છે. જો તમે આ બેનિફિટ લેવા માંગતા હો તો ડિસિઝન જલ્દી લો. તો થિંક યોર ફાઇનાન્શિયલ સિક્યોરિટી, થિંક વિજય.